ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ અત્યારથી એક્શનમાં આવી ગઈ છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે। કોંગ્રેસના જિલ્લા શહેરના નિરીક્ષકો સાથે બેઠક કરશે। નિરીક્ષકોના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। નિરીક્ષકોની પ્રથમ બેઠક મોડાસાને બદલે અમદાવાદમાં થશે। અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે બપોરે 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા દરમિયાન આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી અમદાવાદમાં નિરીક્ષકોને તાલીમ આપશે। આવતીકાલે મોડાસામાં અરવલ્લી જિલ્લાનો સંવાદ કાર્યક્રમ યોજાશે। મોડાસાના મેઘરજમાં 4 રસ્તા પાસે સ્વામિનારાયણ મંદિરમાં બેઠક યોજાશે। हमारी साथ जोड़ाया है संवाददाता राहुल त्रिवेदी। राहुल, जे अत्याરના પ્રવાસની ફેરફાર કરવામાં આવ્યો છે, ખાસ તો બેઠક મોડાસાને બદલે હવે અમદાવાદમાં છે અને ત્યારબાદ આવતીકાલે મોડાસામાં અન્ય એક બેઠકનું આયોજન છે। શું રૂપરેખા? બિલકુલ, જે પ્રકારે કોંગ્રેસ જે છે હવે 2027ની અંદર જે છે ગુજરાત વિધાનસભાને કોઈ પણ પ્રકારે ભાજપને હરાવવા માટે જે પ્રકારની રણનીતિ ઘડવામાં આવી રહી છે, તેના જ ભાગરૂપે 15 અને 16 બે દિવસ રાહુલ ગાંધી જે છે ગુજરાતના પ્રવાસે હતા। શરૂઆતમાં બંને દિવસ જે છે મોડાસાની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ તેની જગ્યાએ એક દિવસ મોડાસા અને એક દિવસ અમદાવાદ, એટલે કે આજે બપોરે 2 વાગે અમદાવાદ આવશે અને 3 વાગ્યાની આસપાસ કોંગ્રેસનું રાજીવ ગાંધી ભવન છે ત્યાં તમામ જિલ્લાના નિરીક્ષકો સાથેની જે છે બેઠક છે, જેની અંદર નિરીક્ષકો સાથે સાથે એઆઈસીના જે ડેલિગેટ્સ છે તે પણ હાજર રહેશે અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તમામ લોકોની જે આજે બેઠક જે છે મળવા જઈ રહી છે। અને આવતીકાલે જે છે મોડાસાની અંદર જે જિલ્લાના પ્રમુખો છે તેમની સાથે સંવાદ કાર્યક્રમનું જે છે આયોજન જે છે કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાત કોંગ્રેસમાં જે વાત કરવામાં આવે તો આ જે જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવાની છે તેની અંદર પણ હવે કોંગ્રેસ જે ભાજપની રાહે ચાલ્યું હોય તે પ્રકારના જે છે સમાચાર સામે આવી રહ્યા છે। જે પ્રકારે ભાજપે પોતાના જિલ્લા પ્રમુખ બનાવવા માટે જે 9 પ્રકારની જે ગાઈડલાઈન છે તે બહાર પાડી હતી, તે જ પ્રકારે હવે કોંગ્રેસે પોતાના પ્રમુખોની નિમણૂક કરવા માટેની જે ગાઈડલાઈન બહાર પાડી છે, જેની અંદર કોંગ્રેસના જે નેતાઓ છે જિલ્લા સંગઠને કામ કરેલું ખૂબ જરૂરી છે। સાથે સાથે પક્ષ વિરોધી કોઈ પણ પ્રકારની કામગીરી ન હોવી જોઈએ। સાથે સાથે 2 ટર્મથી પણ વધારે જે છે જિલ્લા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળેલો ન હોવો જોઈએ। જે પ્રકારની ગાઈડલાઈન ભાજપે પાડી હતી તે પ્રકારે જિલ્લા પ્રમુખની નિમણૂક કરી છે, તે જ પ્રકારે હવે કોંગ્રેસ પણ પોતાના જિલ્લા પ્રમુખની જે નિમણૂક કરવા જઈ રહી છે તેની અંદર પણ આ ગાઈડલાઈન બહાર પાડી છે। 2027નું સૌથી મોટું તેમનું નિવેદન છે અને જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે કોઈ પણ ભોગે અમે 2027ની અંદર ગુજરાતની અંદર ભાજપને હરાવીને રહીશું। અને જે પ્રકારે જે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું ત્યાં પણ જે દેશભરના ડેલિગેટ્સના જે લોકો આવ્યા હતા, એઆઈસીસીના મેમ્બર્સો જે આવ્યા હતા, તમામ લોકો કહી રહ્યા હતા કે માત્ર ગુજરાત કોંગ્રેસ જ નહીં પરંતુ સમગ્ર દેશનું નેશનલ કોંગ્રેસ જે પાર્ટી છે તમામ નેતાઓ જે છે 2027ની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર લાવવા માટે મદદરૂપ થશે અને તેની સહભાગી બનશે। અને આ જ ભાગરૂપે રાહુલ ગાંધી હવે 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જેની અંદર આજે જે છે બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે મળશે અને આવતીકાલે મોડાસા ખાતે જિલ્લાના પ્રમુખો સાથે સંવાદ કરશે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।